मेरे प्यारे देशवासियों, इंडो आइसમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ સેલેરી અલાવન્સીસ એન્ડ પેન્શન ઓફ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અમેન્ડમેન્ટ બિલ 2020ના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામમાં પોલિટી સેક્શનમાં પ્રિલિમમાં ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. તો જો અત્યારે છે ને આપણી લોકસભામાંથી જે આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, એટલે કે આપણે એને ગુજરાતીમાં શું કહીએ, સંસદ કહીએ ને, તો આમની સેલેરીને ઓછી કરવા માટેનું એક બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. અને જે આપણા સાંસદો છે તો એમની સેલેરી 30% ઘટાડી દેવામાં આવી છે. એટલે કે માની લો કે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે 100 રૂપિયા સેલેરી હતી તો હવે એમને 70 રૂપિયા મળશે. તો આ ડાયરેક્ટ એમની સેલેરી ઓછી કરવાનો સરકારને પાવર આપવામાં આવ્યો નથી. આની માટે જે સરકાર હોય, જે પણ રૂલિંગ પાર્ટી હોય, તો એને પાર્લામેન્ટમાં એક બિલ પસાર કરવું પડે. અને બિલ જ્યારે બંને સદનમાંથી પાસ થઈ જાય પછી જ્યારે પ્રેસિડેન્ટ એ બિલની ઉપર પોતાની સિગ્નેચર કરે પછી આ જે બિલ છે તો એ એક્ટ બની જાય છે. સમજી ગયા? તો જો હું તમને થોડો માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપું તો તમને વધારે મજા આવશે. તો જ્યારે લોકડાઉન થયું ને ત્યારે તમને ખબર છે કે કોરોના વાયરસની હિસાબે આપણી જે ઇકોનોમી છે તો એની સિચ્યુએશન ખૂબ જ કહેવાય ને કે ખરાબ થઈ ગઈ છે. અને એના હિસાબથી સરકાર પાસે થોડા પૈસાની કહેવાય ને કે મનીની કમી જોવા મળી રહી છે. તો આના હિસાબથી સરકારે શું કર્યું છે કે જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તો એમની જે સેલેરી છે તો એને 30% ઓછી કરી દેવા માટેનું એપ્રિલ મહિનામાં એક ઓર્ડિનન્સ ઇસ્યુ કર્યું હતું. હવે ઓર્ડિનન્સ ઇસ્યુ કરવાનો પાવર કોને આપવામાં આવે છે? આપણા રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટને પાવર આપવામાં આવે છે. પરંતુ પ્રેસિડેન્ટ એમના પોતાની મનમરજીથી ઓર્ડિનન્સને ઇસ્યુ ના કરી શકે. જ્યારે આપણી જે પાર્લામેન્ટ છે એટલે કે જે સંસદ છે તો એના બંને ગૃહ, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. યસ્ટરડે પણ મેં તમને કીધું હતું, આજે ફરીથી કહું છું જે લોકો નવા છે એમની માટે, કે જ્યારે સંસદના બંને ગૃહ, લોકસભા અને રાજ્યસભા બંને સેશનમાં ના હોય ત્યારે પ્રેસિડેન્ટ ઓર્ડિનન્સ ઇસ્યુ કરી શકે છે. એના સિવાય માની લો કે એક સદન સેશનમાં છે, એટલે કે માની લો કે સે ફોર એક્ઝામ્પલ લોકસભા સેશનમાં છે પરંતુ રાજ્યસભા નથી, તો ત્યારે પણ પ્રેસિડેન્ટ છે તો એ પોતાનો કહેવાય ને કે એમને ઓર્ડિનન્સ ઇસ્યુ કરવાનો પાવર આપણા કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 123માં આપવામાં આવે છે. 123માં આર્ટિકલમાં આ જે પાવર છે તો એ પ્રેસિડેન્ટને આપવામાં આવે છે. અને આ જ પાવરનો યુઝ કરીને આપણા રાષ્ટ્રપતિએ એપ્રિલ મહિનામાં સેલેરી અલાવન્સીસ એન્ડ પેન્શન ઓફ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઓર્ડિનન્સ છે તો એને ઇસ્યુ કર્યો હતો. અને એ ઓર્ડિનન્સમાં 1 એપ્રિલ 2020થી બધા જે સાંસદો છે તો એમની પગાર છે તો 30% ઘટાડી દેવામાં આવ્યો હતો. હવે યસ્ટરડે જ મેં તમને કીધું હતું કે જ્યારે પણ આ પ્રકારના ઓર્ડિનન્સ ઇસ્યુ થાય પછી જ્યારે સંસદ છે તો એક વખત ફરીથી જ્યારે બંને ગૃહ પાર્લામેન્ટમાં કહેવાય ને કે એમનું સેશન શરૂ થાય ત્યારે 6 વીકની અંદર, 6 અઠવાડિયાની અંદર આ પ્રકારનો જે ઓર્ડિનન્સ છે તો એને બિલ સ્વરૂપે, જે પણ રૂલિંગ પાર્ટી હોય તો એને બિલ સ્વરૂપે પાસ કરવું પડે છે. અધરવાઇઝ આ જે ઓર્ડિનન્સ છે તો પછી 6 વીક પછી નલ એન્ડ વોઇડ થઈ જાય છે જો એને પાસ કરવામાં ન આવે તો. પણ મેજોરિટી કેસમાં આ પ્રકારના જે ઓર્ડિનન્સ છે તો એ પાસ થઈ જતા હોય છે કારણ કે રૂલિંગ પાર્ટી પાસે મેજોરિટી હોય છે અને ત્યારે જ આ પ્રકારના ઓર્ડિનન્સ ઇસ્યુ કરવામાં આવતા હોય છે. પરંતુ ક્યારેક એવું પણ બને કે જે રાજ્યસભા છે તો એની અંદર રૂલિંગ પાર્ટીને મેજોરિટી ના હોય તો એ કેસની અંદર બની શકે કે આ ઓર્ડિનન્સ પાસ ના પણ થાય. સમજી ગયા? તો આ પ્રકારની બેઝિક જે ઇન્ફોર્મેશન છે તો તમારે યાદ રાખવાની છે. તો અત્યારે હવે મેં તમને કીધું તો આના માટેનું એક આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર એક આર્ટિકલ મેન્શન છે તો એના વિશે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું. જો આપણું જે કોન્સ્ટિટ્યુશન છે ને એનો આર્ટિકલ 106 છે, ખાસ નોટ ડાઉન કરજો. અહીંયાથી જ ક્વેશ્ચન બનશે. સમજી ગયા? અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાનો છે કે આપણા કોન્સ્ટિટ્યુશનના કયા આર્ટિકલમાં જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તો એમના સેલેરીઝ અને અલાવન્સીસ વિશે મેન્શન કરેલું છે. તો આર્ટિકલ 106 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પ્રોવાઇડ that the members of the either house of the parliament shall be entitled to receive such salary and allowances as may from time to time be determined by the parliament by the law. સમજી ગયા? હવે આટલું મોટું જે લોની લેંગ્વેજ છે તમારે બિલકુલ કોમ્પ્લિકેટેડ આને સમજવાનું નથી. બહુ સિમ્પલ લેંગ્વેજ છે કે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એના આપણા સંવિધાનના આર્ટિકલ 106માં જે પાર્લામેન્ટ છે તો એને પાવર આપવામાં આવે છે, સંસદને પાવર આપવામાં આવે છે કે જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તો એમની સેલેરી અને એમનું જે અલાવન્સીસ છે તો એને ટાઈમ ટુ ટાઈમ ડિસાઇડ કરવાનો જે પાવર છે તો કોને આપવામાં આવે છે? તો પાર્લામેન્ટને આપવામાં આવે છે. પ્રેસિડેન્ટને પાવર નથી. યુપીએસસી તમને અને જીપીએસસી અહીંયાથી તમને કન્ફ્યુઝ કરી શકે છે. તો તમારે આટલું યાદ રાખવાનું છે કે પાવર કોની પાસે છે? તો પાર્લામેન્ટ પાસે આ પાવર છે. અને આની માટેનો એક એક્ટ છે તો એને 1954માં પસાર કરવામાં આવ્યો હતો. અને આ જે એક્ટ છે તો એમાં જ ટાઈમ ટુ ટાઈમ અમેન્ડમેન્ટ કરવામાં આવે છે. સેલેરી એન્ડ અલાવન્સીસ ઓફ ધ સેલેરી અલાવન્સીસ એન્ડ પેન્શન ઓફ ધ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એક્ટ 1954 છે. ઇટ પ્રોવાઇડ્સ ફોર ધ સેલેરી અલાવન્સીસ એન્ડ પેન્શન ઓફ ધ મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તો સમજી ગયા? 1954નો આ જે એક્ટ છે તો એમાં જે પણ આપણા સંસદો છે તો એમની સેલેરી છે, અલાવન્સીસ છે અને પેન્શન વિશે જે ઇન્ફોર્મેશન છે તો આ જે એક્ટ છે તો આ જે એક્ટ છે તો એની અંદર પ્રોવિઝન આપવામાં આવી છે. સમજી ગયા? અને મેઇનલી હવે આ જે બિલ છે તો
મેં તમને પહેલાં પણ કીધું કે જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને તો એની જે સેલેરી છે તો એને કેટલા ટકા સુધી ઓછી કરશે, તો 30% સુધી એમની જે સેલેરી છે તો એને ઘટાડી દેવામાં આવી છે. ઇટ ઓલ્સો સિક્સ ટુ રિડ્યુસ ધ કોન્સ્ટિટ્યુઅન્સી અલાઉન્સીસ એન્ડ ઓફિસ એક્સપેન્સીસ અલાઉન્સીસ. સમજી ગયા? એટલે કે જે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય તો તમને ખબર છે કે દરેકની એક કોન્સ્ટિટ્યુઅન્સી હોય છે. સમજી ગયા? દરેક લોકો પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી ઇલેક્ટ થતા હોય છે. તો એ જે કોન્સ્ટિટ્યુઅન્સી અલાઉન્સીસ મળે છે એના સિવાય જે એમના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટની જે ઓફિસ છે તો એની માટેની ઓફિસ એક્સપેન્સીસ પણ આપવામાં આવે છે. તો એમાં પણ રિડક્શન કરવામાં આવ્યું છે. અહીંયાથી કોઈ ક્વેશ્ચન નહીં બને. સમજી ગયા? તો જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે. 30% રિડ્યુસ કરવામાં આવ્યું. અહીંયાથી પણ કોઈ ક્વેશ્ચન નહીં બને. ક્વેશ્ચન આ આર્ટિકલ ઉપરથી જ બનશે. સમજી ગયા? અને આ જે એક્ટ છે તો ક્યારનો એક્ટ છે? 1954નો. તો આ જ તમારે યાદ રાખવું છે. બાકી બધી કહેવાય ને કે એટલી એક્ઝામ માટે રેલેવન્ટ ઇન્ફોર્મેશન નથી. અને આ જે બિલ છે તો જે અત્યારે કહેવાય ને કે રિટ્રોસ્પેક્ટિવ વેમાં આ જે બિલ છે તો એને લાગુ કરવામાં આવશે. એટલે કે ફર્સ્ટ રિટ્રોસ્પેક્ટિવનો મતલબ શું થાય? પાછળની ડેટ હોય ને, માની લો કે આજે બિલ પસાર થયું પરંતુ પાછળની ડેટથી પણ આ જે બિલ છે તો એની પ્રોવિઝનને લાગુ કરી શકાશે. એટલે કે 1 એપ્રિલ 2020થી આ જે બિલ છે તો એની પ્રોવિઝન છે તો ઇફેક્ટિવ થઈ જશે. સમજી ગયા? એટલે કે 1 એપ્રિલ 2020થી લઈને 31 માર્ચ 2021 સુધી જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તો એમની સેલેરીમાંથી 30% જે કહેવાય ને કે એમની સેલેરી છે તો એમાં કટોતી કરવામાં આવશે. તો આ તમને બેઝિક ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. આપણે ડિટેલમાં આર્ટિકલ ડિસ્કસ કરી લીધો છે. આશા રાખું છું કે તમને મજા આવી રહી હશે. અને મજા આવી હોય ને તો થોડો વિડીયોને લાઈક કરી દેશો તો યાર મજા આવશે. બરાબર છે? અને ના ગમે તો ડિસલાઈક પણ કરો, પરંતુ કંઈક તો કરો યાર. કારણ કે મેં તમને યસ્ટરડે પણ કીધું કે યુટ્યુબની એલ્ગોરિધમ હોય છે, વિડીયો થોડો લાઈક કરે તો આપણા વિડીયોની માર્કેટ થોડી વધી જાય અને વધારે લોકો સુધી આપણે પેનિટ્રેટ કરી શકીએ. સમજી ગયા? આપણો મકસદ જ છે. આપણો કોઈ કમાવાનો મકસદ નથી અને આમાં કંઈ ઇન્કમ પણ આપણી થતી નથી. પણ કહેવાનો મતલબ એટલો છે કે તમે જો વિડીયોને લાઈક કરશો તો યુટ્યુબની એલ્ગોરિધમ હોય ઓટોમેટિક જે આપણા જે વિડીયો છે તો વાયરલ થવા લાગશે અને વધારે લોકો સુધી આપણે પહોંચી શકશું. લગભગ 500 લોકો વિડીયો જોવે તેમાંથી 1000 જોવે તો 1000 લોકો પણ માની લો કે કોઈ એક વિદ્યાર્થી છે તો એને સરકારી નોકરી મળી જાય તો એના મા બાપના સપના છે તો ઘણા બધા પૂરા થઈ શકે છે. તો તમારા તરફથી તમે એટલું પણ કરી શકો છો. અને તમે જો કોઈ ગ્રુપના મેમ્બર હોય તો તમે તમારા તરફથી એટલું પણ સારું એવું કાર્ય કરી શકો છો કે કોઈ લોકોને અથવા તો તમારા ફ્રેન્ડ પ્રિપેરેશન કરતા હોય તો એને લિંક જસ્ટ રેકમેન્ડ કરી દો તો એક લોકોનું જીવન પણ પરિવર્તન થઈ જશે. તો ભગવાનના તમને ઘણા બધા આશીર્વાદ મળશે. તો એટલું આપણે વધારે ભાષણ કરતા નથી પણ જસ્ટ તમારી તરફથી આટલા થોડા એફર્ટ્સ લગાવતો વધારે સારું લાગશે. ઠીક છે? તો અત્યારે મેં તમને આ સેલેરીઝ અને અલાઉન્સીસ આ બધું મેં તમને કીધું મેમ્બર ઓફ પાર્લામેન્ટ વિશે. તો આની જ સાથે હું લિંક કરીને એક બહુ જ સરસ તમને ક્વેશ્ચન પૂછું છું. દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો કે આપણા કોન્સ્ટિટ્યુશનના કયા શેડ્યુલની અંદર જે પ્રેસિડેન્ટ છે, એના સિવાય સ્પીકર ઓફ લોકસભા છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, એના સિવાય કેગ છે, તો બધાની સેલેરી વિશેની ઇન્ફોર્મેશન આપણા કોન્સ્ટિટ્યુશનના કયા શેડ્યુલમાં આપવામાં આવી છે. આ શેડ્યુલનો નંબર તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાનો છે. અને થોડી ડિટેલમાં થોડી વધારે ઇન્ફોર્મેશન આપશો તો પણ વધારે સારું લાગશે. બટ જસ્ટ આટલું આન્સર આપવાનો પ્રયત્ન કરશો તો પણ ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ સ્કીમના બારામાં છે. આ જે સ્કીમ છે તો હંમેશા ન્યૂઝમાં રહેતી હોય છે ને એન્વાયરમેન્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 5 સ્ટાર આર્ટિકલ આપણે એને કહી શકીએ. અને જીપીએસસીએ ઓલરેડી આના વિશે ક્વેશ્ચન પૂછેલો છે. દરેક લોકો આને ખૂબ જ સિરિયસલી લેજો અને જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તો એને તમે નોટ ડાઉન કરી લેજો. તો અત્યારે આ સ્કીમ ન્યૂઝમાં કેમ આવી છે? તો જો ન્યૂઝમાં તો એટલા માટે આવી છે કે આપણી જે યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી છે તો એને અનાઉન્સ કર્યું છે કે પહેલી વખત જે 8 જેટલા ઇન્ડિયાના બીચ છે, બીચ એટલે તમે સમજી શકો ને, 8 જેટલા ઇન્ડિયાના જે બીચ છે તો એને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન સ્કીમ છે તો એની માટે રેકમેન્ડ કરવામાં આવી છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે પહેલી વખત મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટે અનાઉન્સ કર્યું છે કે પહેલી વખત ઇન્ડિયાના 8 જેટલા જે બીચ છે તો એને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ માટે કહેવાય ને કે રેકમેન્ડ કરવામાં આવ્યું છે. અને આ જે રેકમેન્ડેશન કરવામાં આવી કે ભાઈ 8 બીચને અમે રેકમેન્ડ કરીએ છીએ તો આ રેકમેન્ડેશન એક ઇન્ડિપેન્ડન્ટ નેશનલ લેવલની જુરી હતી. અને આ નેશનલ લેવલની જુરીમાં મેઇનલી જે એમિનન્ટ એટલે કે પ્રખ્યાત એન્વાયરમેન્ટલિસ્ટ એના સિવાય જે સાયન્ટિસ્ટ હતા તો આ લોકોએ 8 જેટલા બીચ છે તો એને રેકમેન્ડ કર્યા છે. અને 8 બીચ કયા છે એમાં આપણું જે ગુજરાત છે તો એનું બીચ કયું છે તો આ તો તમને ખબર જ હોવી જોઈએ. નરેન્દ્ર મોદીનું જે ગુજરાત છે તો એનું જે બીચ છે. હવે જો આપણે કોઈ પોલિટિકલી એફિલિએટેડ નથી કારણ કે મને છે ને આમ મિમિક્રી કરવાની આદત છે. અને યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો દેટ મેં છે ને નરેન્દ્ર મોદીની મિમિક્રીમાં મારી કોલેજની અંદર ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યો હતો. બરાબર છે? એટલે ક્યારેક મિમિક્રી હું કરી દઉં છું. બાકી તમારે એવું પોલિટિકલી એફિલિએટેડ નહીં સમજવાનું. આપણે કોઈ પોલિટિકલ પાર્ટીમાં કહેવાય ને કે માનતા જ નથી. અને આપણું જે યુપીએસસી જીપીએસસી વાળાને પોલિટિક્સથી કોઈ લેવા દેવા જ ના હોય. આપણે આપણું કામ કરવાનું, એ લોકો એમનું કામ કરે. સમજી? આ તો જસ્ટ ખાલી એક મજાક માટે હોય કારણ કે જસ્ટ ભણભણ કરીએ ને તો મગજ ગાંડું થઈ જાય. હવે જો આ જે 8 બીચ છે તો એને રેકમેન્ડ કરવામાં આવ્યા. તો 8 બીચ કયા છે? બરાબર છે? તો એમાં પણ આપણું જે ગુજરાત છે તો એનું તમને એ બીચનું નામ ખબર હોવી જોઈએ. તો ગુજરાતમાંથી જે શિવરાજપુર નામનો જે બીચ છે તો એને રેકમેન્ડ કરવામાં આવે છે. ખાસ નોટ ડાઉન કરજો. ગુજરાતનો બીચ કયો છે? શિવરાજપુર છે. એના સિવાય જે દમણ એન્ડ દીવ છે તો એમાં ઘોઘલા બરાબર છે? દમણ એન્ડ દીવમાંથી ઘોઘલા બીચને રેકમેન્ડ કરવામાં આવે છે. આ તમે ખાસ નોટ ડાઉન કરજો, બધું ઇમ્પોર્ટન્ટ છે. એના સિવાય જે કર્ણાટકા છે તો એના
કસારાકોડ અને પુદુબિદ્રી, યાર આ થોડું કોમ્પ્લિકેટેડ નામ છે, જોઈ લેજો, બરાબર છે. એના સિવાય જે કેરલા છે તો એનું કપ્પડ, બરાબર છે, કેરલાનું કપ્પડ બ્રિજ, અને આંધ્રપ્રદેશ છે તો એનું ઋષિકોંડા બ્રિજ છે. એના સિવાય જે ઓડિશા છે તો એનું ગોલ્ડન બીચ છે, અને જે અંદમાન અને નિકોબાર આઇલેન્ડ છે તો એનું રાધાનગર બીચ છે. હવે જો બધા છે ને આમાં થોડું પ્રેક્ટિકલી તમારે પ્રિપેરેશન કરવાની છે. આપણે જીપીએસસી માટે તૈયારી કરીએ છીએ, બરાબર છે, આપણે કોઈ ઓડિશાની પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરતા નથી. તો સે ફોર એક્ઝામ્પલ તમને માની લો કે આ યાદ નથી રહેતું, ઓડિશાનું તમને યાદ નથી રહેતું, તેમ છતાં તમારે શું કરવાનું છે, ગુજરાતનું તો યાદ રાખવાનું છે, કારણ કે ક્વેશ્ચન આવશે તો ગુજરાતવાળા આ જ પ્રકારના ક્વેશ્ચન પૂછે કે ભાઈ ગુજરાતનો કયો બીચ છે. હવે પછી આપણે ઓડિશાનું એટલું બધું યાદ રાખવાની જરૂર નથી આવતી, પરંતુ યુપીએસસી માટે તમારું પ્રિપેરેશન હોય તો તમારે એને પણ થોડું ધ્યાનમાં લેવું પડે. અને યુપીએસસી શું કરે, તમને છે ને આવી રીતે બહુ સારું એવું હોય ને, જે યાદ રહી જાય એવું હોય ને, તો એ તમને આપીને તમે આસાનીથી ક્વેશ્ચનને એલિમિનેટ કરી શકો. એ રીતે યુપીએસસી થોડો લોજિકલ ઓપ્શન બનાવે, સમજી ગયા. યુપીએસસી એક હાઈલી ઇન્ટેલિજન્ટ બોડી છે, યાદ રાખજો. ઇન્ડિયાની અંદર સૌથી સ્માર્ટમાં સ્માર્ટ કોઈ બોડી હોય તો યુપીએસસી છે, સમજી ગયા. તો એ રીતે યુપીએસસીને પણ ખબર પડે કે વિદ્યાર્થીને બધું યાદ ના રહે, કારણ કે કરંટ અફેર્સનો કોઈ સ્કોપ છે ને કોઈ ડિફાઇન નથી, બરાબર છે. હવે આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ શું છે, હું ક્યારનો આ તમને કહી રહ્યો છું કે ભાઈ જે બ્લુ ફ્લેગ જે સર્ટિફિકેશન સ્કીમ છે તો એની માટે 8 જેટલા બીચને કહેવાય ને કે રેકમેન્ડ કરવામાં આવે છે. તો આ સર્ટિફિકેટ છે શું, તો જો આ પ્રકારનું આ જે છે ને બ્લુ ફ્લેગ એક પ્રકારનું સર્ટિફિકેટ છે. આને આપણે ઇકો લેબલ પણ કહી શકીએ છીએ. મેઇનલી આ જે સર્ટિફિકેટ છે ને તો એ એવા બીચને આપવામાં આવે છે જે બીચનું આસપાસનું જે એન્વાયરમેન્ટ છે તો ક્લીન હોય છે, ને એ જે બીચ છે તો એના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે આ પ્રકારના જે બીચને સર્ટિફિકેટ કરવામાં કહેવાય ને કે સર્ટિફાઈ કરવામાં આવે છે, સમજી ગયા. એટલે કે તમને સિમ્પલ ભાષામાં કહું તો જે પણ બીચ છે તો એની એ જે બીચ છે તો એમાં આસપાસનું જે એન્વાયરમેન્ટ છે તો એકદમ ક્લીન એન્વાયરમેન્ટ છે. એના સિવાય જે બીચની આસપાસ જે વોટર હોય તો એ ક્લીન વોટર હોય, અને એનું આસપાસનું જે કહેવાય ને કે એન્વાયરમેન્ટ સસ્ટેનેબલ હોય. તો આ પ્રકારના જે બીચ છે તો એને સર્ટિફાઈ કરવામાં આવે છે, ગ્લોબલ લેવલે એને સર્ટિફિકેશન આપવામાં આવે છે. તો જેથી કરીને શું થાય કે જે ટુરિઝમ છે તો એને પણ કહેવાય ને કે સારું એવું બૂસ્ટ મળે છે, સમજી ગયા. તો આ જ મકસદથી જે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળે તો એનું કહેવાય કે ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધારે હોય છે, અને ગવર્મેન્ટ પણ એના માટે એફર્ટ્સ લગાવતી હોય છે. ધ સર્ટિફિકેશન ઇઝ નોન એઝ ધ ઇન્ડિકેશન ઓફ ધ હાઈ એન્વાયરમેન્ટલ એન્ડ ક્વોલિટી સ્ટાન્ડર્ડ. તો આ તો મેં તમને પહેલાં પણ કીધું ને કે જે પણ બીચને આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળી જાય તો એ શું ઇન્ડિકેટ કરે છે કે આ જે બીચ છે તો એનું એન્વાયરમેન્ટલ સ્ટાન્ડર્ડ કેવું છે તો હાઈ છે, એની ક્વોલિટી સ્ટાન્ડર્ડ કેવું છે તો હાઈ છે, સમજી ગયા. તો આ બધી મોટી મોટી વાતો થઈ, પણ જસ્ટ તમારે સમજવાનું છે કે આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ સ્કીમ શાની સાથે ડીલ કરે છે, તો બીચની કહેવાય ને કે ક્વોલિટી સાથે ડીલ કરે છે, સમજી ગયા. ધ બ્લુ ફ્લેગ બીચીસ આર કન્સિડર્ડ ધ ક્લીનેસ્ટ બીચ ઇન ધ વર્લ્ડ. એટલે કે જે બ્લુ ફ્લેગ બીચ હોય, જે પણ માની લો કે સે ફોર એક્ઝામ્પલ આપણું ગુજરાતના જે શિવરાજપુર બીચ છે તો એને ભવિષ્યની અંદર બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળી જાય તો એનો મતલબ એ થયો કે જે ગુજરાતનું બીચ છે તો ક્લીનેસ્ટ બીચ ઓફ ધ વર્લ્ડ છે તો એની અંદર આવે છે, સમજી ગયા. ધ ક્રાઇટેરિયા ધ સર્ટિફિકેશન ઇઝ અવોર્ડેડ બાય ધ ડેનમાર્ક બેચ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી જ ક્વેશ્ચન આવશે. હવે જો આ પ્રકારનો ક્વેશ્ચન ડાયરેક્ટ બની શકે છે કે આ જે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવે છે તો કોના દ્વારા આપવામાં આવે છે, તમે દરેક લોકો ખાસ નોટ ડાઉન કરજો. ડેનમાર્ક જે ડેનમાર્ક જે કન્ટ્રી છે તો ત્યાં એક નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જેનું નામ છે ફાઉન્ડેશન ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન. યાદ રાખજો, ડેનમાર્ક બેઝ એક નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જેનું નામ છે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. તો એના દ્વારા જે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ છે તો આપવામાં આવે છે, અને જે બીચીસ છે તો એને બ્લુ ફ્લેગ બીચીસ તરીકે સર્ટિફાઈ કરવામાં આવે છે. તો આ તમે સમજી ગયા. અને મેઇનલી આની માટેના ટોટલ કેટલા ક્રાઇટેરિયા છે, 33 ક્રાઇટેરિયા છે. અને આ જે 33 ક્રાઇટેરિયા છે તો એને 4 મેજર હેડમાં શું કરવામાં આવે છે, ડિવાઈડ કરવામાં આવે છે. તો આ 4 મેજર હેડ તમારે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે, અહીંયાથી ક્વેશ્ચન નહીં આવે. તો એન્વાયરમેન્ટલ એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન છે, પછી બાથિંગ વોટર ક્વોલિટી છે, એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ એન્ડ કન્ઝર્વેશન છે, અને લાસ્ટ છે સેફ્ટી એન્ડ સર્વિસ. તમારે જો નોટ ડાઉન કરવું હોય તો કરી દેજો, કારણ કે જે યુપીએસસી છે ને તો એને જે વર્લ્ડ બેંકનો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે ને તો એના ક્રાઇટેરિયા પણ પૂછેલા છે. એના સિવાય જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ રિલીઝ કરવામાં આવે છે તો એના પણ જે કહેવાય ને કે આપણે શું એના જે ડાયમેન્શન છે તો એ યુપીએસસીએ પૂછ્યા હતા. તો કદાચ મે બી યુપીએસસી ભવિષ્યની અંદર આ પ્રકારની ડિટેલમાં પણ ક્વેશ્ચન પૂછે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન છે તો એને એલિમિનેટ કરવાનું હોય. તો તમારી જો પ્રિપરેશન થોડી બીજા કરતાં વધારે સારી હોય તો તમને ત્યાં એજ મળી શકે છે. તો એ રીતે તમારે જોઈ લેવાનું છે. હવે આપણે કોઈ શ્યોરિટી સાથે ના કહીએ કે યુપીએસસી તમને ના જ પૂછે, બરાબર, કશું સર્ટેન ના હોય, કોઈ ભગવાન ના હોય, સમજી ગયા. અમુક લોકો મોટા મોટા ક્લેમ કરતા હોય છે, એવું હોતું નથી રિયાલિટીમાં, બરાબર છે. તો એ રીતે તમારે પ્રેક્ટિકલી પ્રિપેરેશન કરવાની છે. ધ બ્લુ ફ્લેગ પ્રોગ્રામ સ્ટાર્ટેડ ઇન ફ્રાન્સ ઇન 1985, સમજી ગયા. 1985માં ફ્રાન્સની અંદર આ જે બ્લુ ફ્લેગ પ્રોગ્રામ છે તો એને સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો, અને આઉટસાઇડ યુરોપ એટલે કે યુરોપની બહાર ક્યારે શરૂ થયો તો 2001માં થયો. અને હવે આ જે સ્ટેટમેન્ટ છે તો એને તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. ક્વેશ્ચન અહીંયાથી ડાયરેક્ટ બની શકે છે કે ઇન્ડિયાનો કયો બીચ છે
જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળેલું છે, તો એ બીચનું નામ છે ચંદ્રભાગા બીચ. આ જે કોણાર્ક કોસ્ટ છે, તો ઓડિશાના જે કોણાર્ક કોસ્ટ છે, તો ત્યાં આ ચંદ્રભાગા બીચ આવે છે. તો દરેક લોકોએ આને ખાસ નોટ ડાઉન કરવાનું છે. ઇન્ડિયાનો પહેલો બીચ કયો છે જેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે, તો એનું નામ છે ચંદ્રભાગા બીચ. સમજી ગયા? તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. હવે જો અત્યારે છે ને આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ સ્કીમ ન્યૂઝમાં છે, તો આ સર્ટિફિકેટ છે ને આની સાથે હું એક લિંક કરીને બહુ જ સરસ ક્વેશ્ચન પૂછું છું. ડાયરેક્ટ ક્વેશ્ચન આવશે, યાદ રાખજો. અત્યારે હું જે ક્વેશ્ચન પૂછવા જઈ રહ્યો છું એનું નામ છે કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ. બરાબર છે? કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ. તો આ સ્કીમ શાની માટે છે? દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આના વિશે સર્ચ કરીને આન્સર આપજો. ન્યૂઝમાં રહ્યું છે છેલ્લા 2 વર્ષથી. બરાબર છે? હું કહેવાય ને કે છેલ્લા 3 વર્ષના તમે કોઈ પણ કરંટ અફેર્સ ગમે ત્યાંથી હું એને લિંક કરી શકું છું. તો દરેક લોકો ધ્યાન આપીને આને સિરિયસલી લઈને દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ એક્ઝામમાં તમને ક્વેશ્ચન જોવા મળી શકે છે. તો કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ છે, તો આ સ્કીમ એ શાની સાથે ડીલ કરે છે? અને બીજી વસ્તુ એ કે આની પ્રેસિડેન્સી હાલમાં કોની પાસે છે? હવે આ પ્રેસિડેન્સીની હિસાબથી જ હું તમને ક્વેશ્ચન પૂછી રહ્યો છું, એટલા માટે જ ઇમ્પોર્ટન્ટ થાય છે. એટલે તમે સમજી શકો છો મારો કહેવાનો મતલબ શું છે. જે લોકો પ્રિપેરેશન કરી હશે એ સમજી ગયા હશે. બરાબર છે? તો તમારે આટલા તમારા તરફથી એફર્ટ્સ લગાવવાના છે. થોડી મહેનત કરશો તો વધારે મજા આવશે. હવે જે લોકો આપણા જે સ્ટેક હોલ્ડર છે, જેમના એફર્ટ્સથી આપણી ચેનલ ચાલે છે, જેમને ભવિષ્યની અંદર ડિવિડન્ડની જગ્યાએ સક્સેસ મળવાનું છે, તો એ બધા આપણા જે રિસ્પેક્ટેડ મેમ્બર છે, તો એમના નામને આપણે રેકગ્નાઇઝ કરી દઈએ. હવે આ જે વિડીયો મેં થોડો વહેલો બનાવ્યો છે, તો પાછળથી જે લોકોએ આન્સર આપ્યા હશે એ લોકોના નામ આપણે અનફોર્ચ્યુનેટલી અથવા તો કહી શકીએ કે આપણે એને લઈ નહીં શકીએ. તો તમારે એવું નહીં લગાવવાનું કે ભાઈ અમારા આન્સર અમારા નામ છે તો આયા નથી. દરેક લોકોની માટે રિસ્પેક્ટ છે, કારણ કે તમારા જે એફર્ટ છે તો એ જ મને કહેવાય ને કે મોટિવેટ કરે છે કે ભાઈ આપણે વિડીયો બનાવવાનો છે. તો જયદીપ મહિદા ભાઈ તો રેગ્યુલરલી આન્સર આપે જ છે. પછી શ્રુતિ પટેલ છે, વનરાજસિંહ ચાવડા છે, કોમલ જોશી, રીધમ પટેલ, ખુશ્બુ નીનામા છે, પછી હિરલ વી, સુકૃતિ રાઠવા, ભૂમિકા મહેરિયા, ઉર્વિશ ભુવા, પૂજા વાલા, પ્રિયા મદાકે, દેવી ચૌહાણ, અનિત પટેલ, શાંતિ ઓડેદરા, કીર્તિ જાદવ, માનસી વ્યાસ, ફૂઝી શેખ, ભૂમિ ડગારા, રુચિન પટેલ અને દક્ષ નંદવાના. બરાબર છે? તો તમે એક વસ્તુને નોટ કરો, આપણી આ કેટલી પોઝિટિવ વસ્તુ છે કે બધાના નામ ધીરે ધીરે મને યાદ રહી ગયા છે. અને આ એક કહેવાય ને કે પોઝિટિવ બોન્ડિંગ કહેવાય. આનાથી વધારે બીજું શું જોઈએ? સમજી ગયા? તો આ ખૂબ જ સરસ વસ્તુ છે. આમ તો મને મારા ફ્રેન્ડના પણ નામ યાદ નથી રહેતા બધા, પરંતુ હવે આ ડેલીનું થઈ ગયું એટલે ધીરે ધીરે મને તમને બધાના નામ પણ યાદ રહી ગયા છે. તો આ ખૂબ જ સારી એવી વસ્તુ છે. અને તમે આ રીતે જ એફર્ટ્સ લગાવશો તો વન ડે આપણી જે ચેનલ છે ને, તો એક દિવસ એવું હશે કે જીપીએસસી માટે નંબર 1 બની શકશે. જો તમે આવી રીતે એફર્ટ્સ લગાવશો તો આપણા વિડીયો ચાલુ રહેશે. જે દિવસે તમારા એફર્ટ્સ બંધ થશે એ દિવસે ચેનલ મે બી બંધ થઈ જાય. બરાબર? આપણે કોઈ એવી શ્યોરિટી આપતા નથી, પરંતુ તમારે એફર્ટ્સ લગાવવાના ચાલુ રાખવાના છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે, તો ખૂબ જ સરસ આર્ટિકલ છે, તમને મેન્સમાં પણ કામમાં આવશે. સેક્શન 377 ઓફ ધી આઈપીસીના બારામાં છે, ઇન્ડિયન પિનલ કોડ. બરાબર છે? તો આજે હું તમને બહુ જ સારી એવી ઇન્ફોર્મેશન આપવાનો છું. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે કે આઈપીસીનો સેક્શન 377 શાની સાથે ડીલ કરે છે. આજથી થોડા દિવસ પહેલાં મેં તમને આઈપીસીના સેક્શન 377 અને 497 વિશે ઇન્ફોર્મેશન આપી છે. તો આજે 377 છે, તો એ હોમોસેક્સ્યુઆલિટી સાથે ડીલ કરે છે. હોમોસેક્સ્યુઆલિટી અને લેસ્બિયનિઝમ છે, તો એની સાથે ડીલ કરશે. સમજી ગયા? તમે પેલા ગે અને લેસ્બિયનનું નામ સાંભળ્યું હશે. બરાબર છે? તો જે સેમ જે જેન્ડરના લોકો સેક્સ કરે, તો એને શું, જો તમે દરેક લોકો મેચ્યોર છો એટલા માટે આ પ્રકારનું, હવે જે આઈએએસની પોસ્ટ માટે અને ડીસી માટે સ્ટડી કરતા એને બધું ભણવું જ પડે. એટલે મેચ્યોર રહીને તમારે કોઈ પણ આની વિશે નેગેટિવ કમેન્ટ અથવા તો મજાક આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કરવાની નથી, એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. દરેક લોકો મેચ્યોર લોકો આ વિડીયોને જોવે છે. તો જે પણ સેમ સેક્સના લોકો સેક્સ્યુઅલ રિલેશન રાખે, તો એને શું કહેવામાં આવે છે? હોમોસેક્સ્યુઆલિટી કહેવામાં આવે છે. જે રીતે માની લો કે બોય સેક્સ કરે, એના સિવાય ગર્લ કરે, તો આને છે ને શું કહેવાય? હોમોસેક્સ્યુઆલિટી અને લેસ્બિયનિઝમ કહેવામાં આવે છે. તો જે છે ને ખાસ કરીને દિલ્હી હાઈકોર્ટની અંદર, જે દિલ્હી હાઈકોર્ટ છે, તો એની અંદર એક પિટિશનને ફાઇલ કરવામાં આવી હતી કે જે સેમ સેક્સ મેરેજ કરવામાં આવે છે. ક્યાં ગયું? અહીંયા. હા, દિલ્હી હાઈકોર્ટની અંદર એક પિટિશનને ફાઇલ કરવામાં આવી હતી. અને પિટિશનમાં એવું કહેવામાં આવ્યું કે જે સેમ સેક્સ મેરેજ થાય છે, એટલે કે જે બોય અને ગર્લ દ્વારા જે કહેવાય ને કે મેરેજ કરવામાં આવે છે, તો આ જે મેરેજ છે તો એને રેકગ્નાઇઝ કરી દેવામાં આવે, લીગલી રેકગ્નાઇઝ કરવામાં આવે. તો આ પ્રકારની જે પિટિશન છે તો એ ફાઇલ કરવામાં આવી હતી. પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે આ જે પિટિશન ફાઇલ કરી, તો એનો શું કરે છે? વિરોધ કરે છે, ઓપોઝ કરે છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટે કોણ રિપ્રેઝેન્ટ કરતા હતા દિલ્હી હાઈકોર્ટની અંદર? આપણા સોલિસિટર જનરલ. બરાબર? એટોર્ની જનરલને સપોર્ટ, જે એટોર્ની જનરલ છે, તો એમને કોણ સપોર્ટ કરે? તો સોલિસિટર જનરલ કરે, કારણ કે એટોર્ની જનરલનું કામ ખૂબ જ વધારે હોય. તો અત્યારે તમે જોઈ શકો છો કે જે આપણા સોલિસિટર જનરલ કોણ છે? તો તુષાર મહેતા. તો તુષાર મહેતા સોલિસિટર જનરલ છે. તો આમના દ્વારા જે પિટિશન હતી, તો એનો વિરોધ કરવામાં આવે છે. વિરોધ શા માટે કરવામાં આવ્યો? કારણ કે તમને ખબર હશે કે 2018માં સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યો હતો. ખૂબ જ મસ્ત માહોલ બનશે. યાદ રાખજો, 2018માં
2018માં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું કે આ જે આઈપીસીનો સેક્શન 377 છે તો એ અનકોન્સ્ટિટ્યુશનલ છે. અનકોન્સ્ટિટ્યુશનલ શા માટે છે? કારણ કે આઈપીસીના સેક્શન 377માં જે પણ હોમોસેક્સ્યુઅલ હોય તો એ લોકો કોઈ પણ પ્રકારની પોતાની કન્સેશનલ સેક્સ્યુઅલ રિલેશન રાખે તેમ છતાં એને ક્રિમિનલાઇઝ કરવામાં આવ્યું હતું. એટલે કે માની લો કે કોઈ પણ બોય અને બોય સેક્સ્યુઅલ રિલેશન રાખે તો એ લોકોને કહેવાય ને કે પનિશમેન્ટ આપવામાં આવતી હતી, એ ક્રિમિનલાઇઝ હતું, સમજી ગયા. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટને ધ્યાનમાં આ વસ્તુ આવી અને હવે ધીરે ધીરે સમય ચેન્જ થઈ રહ્યો છે અને અમુક લોકો આવા પણ જોવા મળે છે સમાજની અંદર, તો આવા લોકોને કહેવાય ને કે ફ્રીડમ ઓફ લાઈફ છે, સમજી ગયા, એમને ફ્રીડમ ઓફ લાઈફ છે, રાઇટ ટુ લાઈફ આપણે એને કહી શકીએ ને, એમને ફ્રીડમ મળેલી છે. અને આ લોકો પોતાની કન્સેન્ટથી આ પ્રકારનો સેક્સ્યુઅલ રિલેશન રાખે, માની લો કે બે બોય આ પ્રકારનો સેક્સ્યુઅલ અથવા તો બે ગર્લ રિલેશન રાખે તો એ એકબીજાની કન્સેન્ટથી રાખે, બરાબર છે, એકબીજાની મંજૂરીથી રાખે. જો એક કહેવાય ને કે ડરાવી ધમકાઈને કરે તો એ કહેવાય ને કે ઇલીગલ થાય, સમજી ગયા. ડરાવી ધમકાઈને આ પ્રકારનું કરવામાં આવે તો એ ઇલીગલ છે, પરંતુ જો કન્સેન્ટથી કરવામાં આવે તો એ ક્રિમિનલાઇઝ ઓફેન્સ નથી. અને એટલા માટે 2018માં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે ભાઈ આ વસ્તુ છે ને તો એ અનકોન્સ્ટિટ્યુશનલ છે. લોકોને જે રાઇટ ટુ લાઈફ અને પર્સનલ લિબર્ટી છે તો એની અગેન્સ્ટમાં છે ને. એટલા જ માટે 5 જજની બેન્ચે 2018માં યુનેનિમસલી પોતાનું જજમેન્ટ આપ્યું કે ભાઈ અમે હવે આ આઈપીસીનો જે સેક્શન 377 છે તો એને શું કરીએ છીએ, નલ એન્ડ વોઇડ ઘોષિત કરીએ છીએ. હવે કોઈ પણ લોકો કન્સેન્ટથી પોતાની એકબીજાની એડલ્ટ લોકો, યાદ રાખજો અહીંયા વર્ડ લખેલો છે, આ જો એડલ્ટ લખ્યું છે ને એના સિવાય જો કોન્સેસ્યુઅલ, બરાબર છે. તો આ તમે સમજી શકો ને આ વર્ડનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આ પ્રકારની એકબીજાની સંમતિથી આ પ્રકારના રિલેશન રાખે તો એને આપણે ક્રિમિનલાઇઝ ઓફેન્સ માની ના શકીએ ને. એટલા માટે જે સુપ્રીમ કોર્ટ છે તો એને સેક્શન 377 આઈપીસીનો સેક્શન 377 છે તો એને શું કરી દીધો, નલ એન્ડ વોઇડ ઘોષિત કરી દીધો. તો અત્યારે સોલિસિટર જનરલે શું કીધું, આ મેં તમને જસ્ટ માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપી. અત્યારે સોલિસિટર જનરલે એવું કીધું, કહેવાય ને કે તુષાર મહેતા છે તો એમને એવું કીધું કે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે ભાઈ સેક્શન 377 છે તો એને અમે ડિક્રિમિનલાઇઝ કરીએ છીએ, એટલે કે પનિશમેન્ટ નહીં આપવામાં આવે. પરંતુ આમાં ક્યાંય એવું કહેવામાં નથી આવ્યું કે જે લોકો સેમ સેક્સના મેરેજ કરશે તો એને અમે રેકગ્નાઇઝ કરીએ છીએ, સમજી ગયા. જો અહીંયા છે ને એવું સ્ટેટમેન્ટ વાંચ્યું એટલે તમને ખબર પડશે. ધ સોલિસિટર જનરલ તુષાર મહેતા રિપ્રેઝેન્ટિંગ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ સેડ that in 2018 judgment of the constitutional bench of the Supreme Court merely decriminalized the homosexuality and lesbianism, nothing more nothing less. એટલે કે આનાથી વધારે સુપ્રીમ કોર્ટે કશું જ કીધું નથી. જસ્ટ સુપ્રીમ કોર્ટે આને ડિક્રિમિનલાઇઝ કરી છે. સુપ્રીમ કોર્ટે એવું નથી કીધું કે જે લોકો સેમ સેક્સના મેરેજ કરશે તો એને અમે રેકગ્નાઇઝ કરી દઈશું અથવા તો લીગલ એને સ્ટેટસ આપી દઈશું, સમજી ગયા. તો આ જ પ્રકારનું કહેવાય ને કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે મૂવ છે તો એનો ઓપોઝ કરવામાં આવે છે. હવે કહેવાય ને કે આ લોકોએ શું કીધું છે, સોલિસિટર જનરલ, અને કહી શકે કે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટ એવું કીધું છે કે આપણી જે લીગલ સિસ્ટમ છે તો એની અગેન્સ્ટમાં છે, એના સિવાય આપણી જે સોસાયટી છે, આપણી જે વેલ્યુ છે તો એની અગેન્સ્ટમાં છે. એટલા માટે આપણે આ જે સેમ સેક્સ મેરેજ છે તો એને રેકગ્નાઇઝ કરતા નથી. તો આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ છે તો સોલિસિટર જનરલ દ્વારા આપવામાં આવ્યું છે. મારા કોઈ અહીંયા વ્યૂ નથી, બરાબર છે. દરેક લોકોને ફ્રીડમ ઓફ લાઈફ છે, અત્યારે જેને જે કરવું એ કરી શકે. આપણે કોઈ આમાં વધારે પડતું કમેન્ટ આપતા નથી. પરંતુ સરકારના જે સ્ટેન્ડ હોય, જો એક વસ્તુ તમને રેકમેન્ડ કરીશ, જ્યારે પણ આ પ્રકારનું મૂવ હોય ને તો બની શકે તેમ સરકારનું જે સ્ટેન્ડ હોય ને, જે બ્યુરોક્રેટિક માઇન્ડ હોય ને, એ હંમેશા સરકારનો થોડો સપોર્ટ કરવાની કોશિશ કરે. ત્યાં તમારે પોલિટિકલી અફિલિએટેડ નથી રહેવાનું, બરાબર છે. આ તમે યાદ રાખજો. હું મારી રીતે તમને જે કહેવા માંગુ છું એ તમે સમજી જજો. માની લો કે કોંગ્રેસ પાર્ટી બી સરકારમાં છે અને તમારી આઈડિયોલોજી બીજેપીથી અફિલિએટેડ છે તો એ તમારે ક્યાંય આઈડિયોલોજીથી અફિલિએટ થવાનું નથી, બરાબર છે. સરકારના જે સ્ટેન્ડ હોય, જ્યારે તમે બ્યુરોક્રેટ બની જાઓ પછી તમારે ક્યાંક ને ક્યાંક એની સાથે સહમત થઈને સરકારની જે પોલિસી હોય તો એની સાથે અગ્રી થવું પડતું હોય છે ને એને ઇમ્પ્લિમેન્ટ પણ કરવું પડતું હોય છે, બરાબર છે. તો આ કહેવાય ને કે તમારે થોડું આઈડિયોલોજીને સાઈડમાં મૂકી દેવી પડે એવું મારું માનવું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે બીમ્સના બારામાં છે. જો ઉપર મેં તમને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કીધું ને તો એ છે ને એક ફોરેન જે ડેનમાર્ક હતું તો એમાં ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન છે તો એના દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ગ્લોબલ લેવલે આપવામાં આવતું હતું. પરંતુ આ જ રીતે હવે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એન્વાયરમેન્ટમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. આ જ રીતે આપણી જે યુનિયન મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ છે તો એના દ્વારા એક બીમ્સને લોન્ચ કરવામાં આવી છે. અને આ બીમ્સ છે તો એ લોકલ લેવલનું ઇન્ડિયાનું ખુદનું આ સર્ટિફિકેશન સ્કીમ છે, સમજી ગયા. તો બીમ્સ છે તો ઇન્ડિયાનું ખુદનું સર્ટિફિકેશન સ્કીમ છે. અને આનું ફૂલ ફોર્મ શું છે તમારે ખાસ યાદ રાખવાનું છે. જો અહીંયા ફૂલ ફોર્મ લખેલું છે, બીમ્સનું ફૂલ ફોર્મ થાય છે બીચ એન્વાયરમેન્ટ એન્ડ એસ્થેટિક મેનેજમેન્ટ સર્વિસ. યાદ રાખજો બીમ્સનું ફૂલ ફોર્મ શું છે, બીચ એન્વાયરમેન્ટ એન્ડ એસ્થેટિક મેનેજમેન્ટ સર્વિસ. આ બીમ્સનું ફૂલ ફોર્મ છે. કોને લોન્ચ કર્યું છે તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ દ્વારા ઇન્ડિયાનું ખુદનું આ સર્ટિફિકેશન સ્કીમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે. તો તમે ખાસ નોટ ડાઉન કરજો, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ દ્વારા. અને મેઇનલી આ જે સ્કીમ છે તો એનો પણ મકસદ ક્યાંક ને ક્યાંક જે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ સ્કીમ છે તો એના જેવો છે કે જે બીચ છે તો એનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થઈ શકે, ત્યાંનું જે આસપાસનું જે એન્વાયરમેન્ટ છે તો એ ક્લીન રહે, ત્યાંનું જે વોટર છે તો એ પોલ્યુટેડ ના થાય અને એ લેવલે લોકો
લોકલ લેવલે જે બીચ છે તો એને સર્ટિફાઈ કરવામાં આવશે, જેથી કરીને ભવિષ્યની અંદર જે ઇન્ડિયાના જે બીચ છે તો એને જે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ગ્લોબલ લેવલે મળે. સમજી ગયા? તો ઇનિશિયલી એક લોકલ લેવલે આ પ્રકારનું જે સર્ટિફિકેશન સ્કીમ છે તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે, અને આ ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ છે તો એના તહેત શરૂ કરવામાં આવી છે. આ પણ તમે નોટ ડાઉન કરજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ જે બીમ્સ પ્રોજેક્ટ છે પ્રોગ્રામ છે તો એની મેઇનલી જે ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ છે તો એના તહેત લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને આ જે ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોગ્રામ છે તો એમાં સરકાર દ્વારા ઘણા બધા સેવરલ અધર જે પ્રોજેક્ટ છે તો એને પણ ચલાવવામાં આવી રહ્યા છે, જેથી કરીને આપણા જે બીચ છે તો એને ભવિષ્યની અંદર જે બ્લુ ફ્લેગ છે તો એ મળી શકે, જે બીચ એરિયા છે, જે કોસ્ટલ રીજન છે તો એનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થઈ શકે. તો આ એટલા માટે જે ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોગ્રામ છે તો એને સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. ધ ઓબ્જેક્ટિવ ઓફ the BEAMS program is to abate the pollution in the coastal water, promote the sustainable development of the beach facilities and promote and conserve the coastal ecosystem and natural resources. સમજી ગયા? તો આ જે મોટી વાતો મેં તમને પહેલા કીધી તો એ જ મકસદથી આ જે બીમ છે તેને લોન્ચ કરવામાં આવ્યું છે. ધીસ પ્રોગ્રામ પ્રમોટ ધ બીચ રિક્રિએશન ઇન એબ્સોલ્યુટ હાર્મની વિથ ધ નેચર. હવે રિક્રિએશન એટલે શું? તો આપણે એને મનોરંજક કહી શકીએ ને, બરાબર છે? એટલે કે જે બીચ છે તો એનું જે કહેવાય ને કે જે બીચ ઉપર જે મનોરંજન છે તો એને સાથે જે નેચર સાથે હાર્મની રાખીને જે રિક્રિએશનની જે એક્ટિવિટી છે બીચ ઉપર તો એને પ્રમોટ કરવા માટે આ જે બીમ્સ પ્રોગ્રામ છે તો એને શરૂ કરવામાં આવે છે. કોના દ્વારા? તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ દ્વારા. યાદ રાખજો, બીમ્સનું ફૂલ ફોર્મ એન્વાયરમેન્ટમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે, જીપીએસસીમાં આવી શકે છે. યાદ રાખજો, બીમ્સનું ફૂલ ફોર્મ થાય છે બીચ એન્વાયરમેન્ટ એન્ડ એસ્થેટિક મેનેજમેન્ટ સર્વિસ. કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ દ્વારા. અને કયા પ્રોગ્રામના તહેત? તો ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ છે તો આના તહેત લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે, બરાબર? હવે જો આની સાથે તો લિંક કરીને કોઈ ક્વેશ્ચન નહીં બને, કારણ કે ઉપર મેં તમને ઓલરેડી કિમ્બરલી પ્રોસેસ વિશે પૂછી લીધું છે. ઉપર હું તમને આની સાથે લિંક કરીને સરસ ક્વેશ્ચન પૂછું છું. સેક્શન 377 છે, બરાબર? પછી સેક્શન 497 ઓફ આઈપીસી છે તો એ એડલ્ટ્રી માટે હતો, બરાબર? એ પણ મેં તમને પહેલાં કીધેલું છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં હવે જો આપણી મીડિયા છે ને સુશાંતસિંહ અને રિયા ચક્રબર્તીને હવે એમાં પાછી એક નવી હિરોઈન આવી પેલી કંગના રાણાવતને આ બહુ સારી રીતે બધું કવર કરી રહી છે આપણી મીડિયા. તો બની શકે કે સરકાર પણ એનાથી કદાચ અફિલિએટ થઈને સુસાઇડ વિશે ક્વેશ્ચન પૂછી લે, બરાબર છે? યાદ રાખજો, આપણે કોઈ અહીંયા સુશાંતની ફાલતુ કોઈ વાતો કરવા નથી. એ તો મરી ગયા, એના આત્માને શાંતિ પણ મળી ગઈ હશે. પણ કહેવાનો મતલબ એ છે કે તમારે છે ને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એટલું કહેવાનું છે કે આપણું જે આઈપીસી છે, ઇન્ડિયન પિનલ કોડ, બરાબર છે? આઈપીસી એટલે કે જે ઇન્ડિયન પિનલ કોડ છે તો એના કયા સેક્શનમાં જે સુસાઇડ અથવા તો અટેમ્પ્ટ ટુ સુસાઇડ છે તો એને ક્રિમિનલાઇઝ કરવામાં આવ્યું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકોને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. જે લોકો લોની કહેવાય ને કે LLB અને LLM ને બધું કર્યું હશે એ લોકોને ખબર હોવી જોઈએ, અને બીજા લોકોને પણ ખબર હોવી જોઈએ, કારણ કે સુશાંત સિંહ ઘણો ન્યૂઝમાં રહે છે ને યુપીએસસી પણ કદાચ અફિલિએટેડ થઈ જાય તો કદાચ ક્વેશ્ચન આવી શકે. તો તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આપણું જે આઈપીસી છે તો એનો કયો સેક્શન છે તો જે સુસાઇડ અથવા તો અટેમ્પ્ટ ટુ સુસાઇડ છે તો એને ક્રિમિનલાઇઝ કરે છે. અને બીજી વસ્તુ એ કે કર્ફ્યુ લગાવવાનું, તમે ઘણી બધી અત્યારે કોવિડ-19માં કર્ફ્યુ ન્યૂઝમાં રહ્યો છે તો કર્ફ્યુ છે તો જે CRPC છે, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, તો એના કયા સેક્શનમાં કર્ફ્યુ વિશેની પ્રોવિઝન છે એ સેક્શન તમારે લખવાનો છે, અને કોને કર્ફ્યુ ઘોષિત કરવાનો પાવર આપેલો છે એ પણ તમારે કહેવાનું છે. ભવિષ્યમાં તમે એ બનવા માટે જઈ રહ્યા છો એટલા માટે તમને લોકોને આના વિશેની ઇન્ફોર્મેશન હોવી જોઈએ, બરાબર છે? તો દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. હવે એના પછી હવે જો આમાં છે ને આ સેક્શન 377માં થોડી ઇન્ફોર્મેશન હું તમને આપવાનું રહી ગયો છું. હા, સેક્શન 377 ઓફ ધ ઇન્ડિયન પિનલ કોડ ઇઝ ધ સેક્શન ઓફ ધ ઇન્ડિયન પિનલ કોડ ઇન્ટ્રોડ્યુસ ઇન 1861. આ યાદ રાખજો, જે સેક્શન 377 છે ને તો એને 1861માં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. તો આ પણ તમે નોટ ડાઉન કરી લેજો. એન્ડ ઇટ મેક્સ ધ સેક્સ્યુઅલ એક્ટિવિટી અગેન્સ્ટ ધ ઓર્ડર ઓફ ધ નેચર ઇઝ ઇલીગલ. હવે ઓર્ડર ઓફ નેચર એટલે તમે સમજી ગયા ને, બોય અને ગર્લની જગ્યાએ બોય આવી જાય તો આ અગેન્સ્ટ ધી ઓર્ડર ઓફ નેચર કહેવાય, સમજી ગયા? અને આને જ ઇલીગલ માનવામાં આવ્યું હતું, 1861માં ઘોષિત કરવામાં આવ્યું હતું ઇન્ડિયન પિનલ કોડના સેક્શન 377માં. તો આ પણ તમે નોટ ડાઉન કરજો, કોઈ પણ આપણું કહેવાય ને કે સારો એવો પોઈન્ટ છૂટી ના જવો જોઈએ, બરાબર? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઇન્ડસ વોટર ટ્રીટીની 60th એનિવર્સરીના બારામાં છે. રાઉન્ડ ફિગર છે તો એક્ઝામ માટે રેલેવન્ટ થઈ જાય છે. આમ તો મેં તમને જે ઇન્ડસ વોટર ટ્રીટી છે તો એના વિશે ઘણી બધી ડિટેલમાં ઇન્ફોર્મેશન પહેલાં પણ આપેલી છે. અત્યારે એક વખત ફરીથી ઇન્ડસ વોટર ટ્રીટી ન્યૂઝમાં આવી છે તો એના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો જો આ જે ઇન્ડસ વોટર ટ્રીટી છે તો 19 સપ્ટેમ્બરના દિવસે આની 60મી જે એનિવર્સરી છે તો એને સેલિબ્રેટ કરવામાં આવી છે, અથવા તો કહેવાય કે ઓબ્ઝર્વ કરવામાં આવી છે. તો આ જે ટ્રીટી છે તો ક્યારે સાઇન થઈ હતી? તો 19 સપ્ટેમ્બર 1960. યાદ રાખજો, 19 સપ્ટેમ્બર 1960ના રોજ આ જે ટ્રીટી છે તો આપણા જે ઇન્ડિયા છે તો એને કોને રિપ્રેઝેન્ટ કર્યું હતું? તો પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નહેરુ. અને જે પાકિસ્તાન છે તો એને આયુબ ખાને રિપ્રેઝેન્ટ કર્યું હતું. અને ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર 1960ના દિવસે આ જે ટ્રીટી છે તો એ સાઇન કરવામાં આવી હતી. અને આ ટ્રીટીને સાઇન કરવામાં
સૌથી ઇમ્પોર્ટન્ટ જે રોલ છે થર્ડ પાર્ટી તરીકે કોને પ્લે કર્યો હતો તો વર્લ્ડ બેન્કે કર્યો હતો. ખાસ નોટ ડાઉન કરજો કે વર્લ્ડ બેન્ક છે તો એને એક પ્રકારની મેડિએટરની, આપણે મેડિએટર વર્ડ તો સારો નહીં લાગે, પરંતુ આ જે વર્લ્ડ બેન્ક છે તો એને પિવોટલ રોલ છે તો આ ટ્રીટીમાં પ્લે કર્યો હતો. તો તમારે યાદ રાખવાનું છે ક્યારે 1960માં ઇન્ડસ વોટર ટ્રીટી સાઇન થઈ હતી. ડેટ તમે યાદ નહીં રાખો તો ચાલશે, પરંતુ અત્યારે એની 60th એનિવર્સરીને સેલિબ્રેટ કરવામાં આવી છે. હવે આ બધું આપણે અહીંયા જોવું નથી, હું તમને કહેવાની કે સારી એવી ઇન્ફોર્મેશન આપી દઉં કે ઇન્ડસ વોટર ટ્રીટીમાં આમ તો મેં જે જૂના હશે એને તો ખબર જ હશે, પરંતુ જે નવા મેમ્બર છે એની માટે એક વખત ફરીથી કહી દઉં છું કે જે ઇન્ડસ વોટર ટ્રીટી છે ને તો એમાં જે વેસ્ટર્ન ફ્લોઈંગ રિવર છે તો એના ઉપર કંટ્રોલ કોને આપવામાં આવ્યો છે તો એના ઉપર કંટ્રોલ આપવામાં આવ્યો છે પાકિસ્તાનને. અને જે ઈસ્ટર્ન ફ્લોઈંગ રિવર છે, જે ઇન્ડસ રિવર સિસ્ટમ છે એની વાત છે, ઇન્ડસ રિવર સિસ્ટમમાં જે વેસ્ટર્ન ફ્લોઈંગ રિવર છે તો એના ઉપર કંટ્રોલ કોને આપવામાં આવ્યો છે, એટલે કે પશ્ચિમી દિશા તરફ જે નદીઓ જાય છે એના ઉપર પાકિસ્તાનને કંટ્રોલ આપવામાં આવ્યો છે. અને જે ઈસ્ટર્ન ફ્લોઈંગ રિવર છે તો એના ઉપર કોને કંટ્રોલ આપવામાં આવ્યો છે તો ઇન્ડિયાને કંટ્રોલ આપવામાં આવ્યો છે. હવે તમને એમ થાય કે ભાઈ વેસ્ટર્ન ફ્લોઈંગમાં કઈ આવે છે અને ઈસ્ટર્ન ફ્લોઈંગમાં કઈ આવે છે, તો આની માટે મેં દરેક લોકોને પહેલાં પણ કી આપી છે. તમારે ICJ યાદ રાખવાનું, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ હોય ને, બરાબર છે, તો ICJ. હવે I સ્ટેન્ડ્સ ફોર ઇન્ડસ, બરાબર છે, C સાની માટે છે ચિનાબ, અને J સાની માટે છે તો જેલમ માટે છે. એક વખત ફરીથી કહું છું કે જે ICJ ઇન્ડસ છે, ચિનાબ છે અને જેલમ, આ કી છે, યાદ રાખજો. ઇન્ડસ, ચિનાબ અને જેલમ જે વેસ્ટર્ન ફ્લોઈંગ રિવર છે તો આના ઉપરનો કંટ્રોલ કોને આપવામાં આવે છે તો પાકિસ્તાનને આપવામાં આવે છે. અને RBS, બરાબર છે, RBS એટલે કે રાબી, બિયાસ અને સતલજ. રાબી, બિયાસ અને સતલજ આ ત્રણ ઈસ્ટર્ન ફ્લોઈંગ રિવર છે. આ ત્રણેય ઉપરનો જે વોટર ઉપર કંટ્રોલ છે તો એ કોને આપવામાં આવે છે તો RBS, રાબી, બિયાસ અને સતલજ ઉપર ઇન્ડિયાને કંટ્રોલ આપવામાં આવે છે. તો તમારે કી બનાવીને યાદ રાખવાનું છે ICJ કોની માટે છે પાકિસ્તાન માટે, અને RBS, બરાબર છે. તો RBS કોની માટે છે ઇન્ડિયા માટે છે. રાબી, બિયાસ અને સતલુજ, ઇન્ડસ, ચેનલ, ચિનાબ અને જેલમ. તો આ તમને ખબર પડી ગઈ હશે. હવે આટલો જે વોટર ઉપર કંટ્રોલ આપ્યો એમાં સૌથી વધારે ઇન્ડસ રિવર સિસ્ટમનું વોટર કોને મળ્યું છે તો જો ઇન્ડસ રિવર સિસ્ટમ છે તો એમાં સૌથી વધારે જે વોટર છે તો પાકિસ્તાનને મળ્યું છે. કેટલું? કરીબન 84% જે વોટર છે તો પાકિસ્તાનને મળ્યું છે ઇન્ડસ રિવર સિસ્ટમનું. અને જે ઇન્ડિયા છે તો એને જે ટોટલ ઇન્ડસ રિવર સિસ્ટમનું જેટલું પણ વોટર છે તો એના 16% જે વોટર છે, 16% જે વોટર છે તો કોને મળ્યું છે? ઇન્ડિયાને મળ્યું છે. ધ ટ્રીટી અલાઉઝ ઇન્ડિયા ટુ use the western river waters for limited irrigation use and unlimited non-consumptive use for the such application as power generation, navigation, floating of property, fish culture. સમજી ગયા? તો હવે આ કહેવા શું માંગે છે કે જે ઇન્ડસ વોટર ટ્રીટી છે તો એમાં મેં તમને પહેલાં કીધું કે જે વેસ્ટર્ન ફ્લોઈંગ રિવર છે તો એના ઉપર કંટ્રોલ પાકિસ્તાનને આપવામાં આવ્યો, પરંતુ ઇન્ડિયાને તમે અહીંયા જોયું હશે કે ઇન્ડિયાને ખૂબ જ ઓછું કહેવાય ને કે વોટર મળ્યું છે. તો આ કન્ડિશનની અંદર આમાં એક કન્ડિશન રાખવામાં આવી છે કે ઇન્ડિયા છે તો પાકિસ્તાનના કંટ્રોલમાં જે પણ રિવર આવી છે તો એમાં ખાસ કરીને તમને ખબર છે કે અમુક આ જે રિવરનો પોર્શન છે તો ઇન્ડિયામાંથી પર પસાર થાય છે. તો ઇન્ડિયા જે વેસ્ટર્ન ફ્લોઈંગ રિવર છે તો એનું જે વોટર છે તો એને લિમિટેડ ઇરિગેશન માટે યુઝ કરી શકે છે. એના સિવાય નેવિગેશન છે, પાવર જનરેશન છે, તો આ બધા માટે, ફ્લોટિંગ માટે, ફિશ કલ્ચર માટે, તો આ બધા માટે યુઝ કરી શકે છે. તો આ પ્રકારની પ્રોવિઝન પણ રાખવામાં આવી છે. એટલે કે એવું નથી કે કહેવાય કે ટોટલી કંટ્રોલ એ પાકિસ્તાનને જ આપી દેવામાં આવે છે. થોડું જે વોટર છે તો એને ઇન્ડિયા પણ ઇરિગેશન માટે યુઝ કરી શકે છે. તો આ તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. આ પ્રકારનું સ્ટેટમેન્ટ એક્ઝામમાં બની જાય કે ભાઈ ઇન્ડિયા છે તો વેસ્ટર્ન ફ્લોઈંગ રિવર છે તો એનું વોટર યુઝ કરી શકતું જ નથી. તે સ્ટેટમેન્ટ કેવું હશે? હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, જે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ હોય ને, એક્સ્ટ્રીમ, મેજોરિટી કેસમાં એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ રોંગ હોય છે. આ મેજોરિટી કહું છું, એક ડિપ્લોમેટિક વર્ડ આને આપણે કહી શકીએ, જનરલી છે મેજોરિટી. હવે તમારે સમજવાનું અમુક જે સ્ટેટમેન્ટ હોય એક્સેપ્શન પણ હોય છે. હું તમને જ્યારે એક્સેપ્શન હોય ને ત્યારે હું કહી દઉં છું. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે મેજોરિટી કેસમાં જે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ હોય તો એ રોંગ હોય છે, બરાબર છે. જે લોકો પેપર સોલ્વ કર્યા હશે એમને ખબર પડી ગઈ હશે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો અત્યારે આ ઇન્ડસ રિવર સિસ્ટમને આ બધું ન્યૂઝમાં છે ને, તો હું તમને એક મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ વિશે ક્વેશ્ચન બહુ જ સરસ પૂછી લઉં છું. અને આ પ્રોજેક્ટ ન્યૂઝમાં પણ રહેતો હોય છે. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ઉજ મલ્ટીપર્પઝ ઇરિગેશન પ્રોજેક્ટ, ઉજ મલ્ટીપર્પઝ ઇરિગેશન પ્રોજેક્ટ છે તો આ કઈ નદી ઉપર છે, કયા સ્ટેટમાં છે, અથવા તો આપણે યુટી કહીશું તો પણ ચાલશે. હવે યુટી કીધું એટલે તમે સમજી જશો, પરંતુ હવે બીજો કોઈ ઓપ્શન પણ નથી. તો આના વિશે તમારે ઇન્ફોર્મેશન સર્ચ કરીને કહેવાની છે કે કયા સ્ટેટ અથવા તો યુનિયન ટેરેટરીમાં છે અને કઈ નદી ઉપર છે. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. દરેક લોકો આના વિશેની ઇન્ફોર્મેશન સર્ચ કરીને પોતાની નોટમાં પણ લખે અને કમેન્ટમાં પણ આન્સર આપવાનો પ્રયત્ન કરે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે જમ્મુ એન્ડ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા, આ નામ પણ યાદ રાખજો. આની પહેલાં કોણ હતા તો ગિરીશચંદ્ર મુર્મુ હતા. તો ગિરીશચંદ્ર મુર્મુ છે તો એમને હટાવીને અત્યારે નવા લેફ્ટનન્ટ ગવર્નર કોણ બન્યા છે તો પેલા મનોજ સિન્હા બન્યા છે, બરાબર છે. તો આ મનોજ સિન્હાએ, જમ્મુ એન્ડ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ખાસ કરીને જે નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે તો એને લોન્ચ કરી છે. અને આ સિસ્ટમને લોન્ચ કરવાવાળું જમ્મુ એન્ડ કાશ્મીર ઇન્ડિયાનું 10મું સ્ટેટ અથવા તો યુનિયન ટેરેટરી બન્યું છે. એટલે કે ઓલરેડી 9 સ્ટેટ અને યુનિયન ટેરેટરી આ જે સિસ્ટમ છે તો એને ઓલરેડી લોન્ચ કરી દીધી છે. અને 10મું સ્ટેટ અથવા તો યુનિયન ટેરેટરી કોણ બન્યું છે તો જમ્મુ એન્ડ કાશ્મીર બન્યું છે. અત્યારે યુટી કહીશું તો વધારે સારું લાગશે.
આવશે તો આ તમને ખબર પડી ગઈ. હવે આ શાની માટે છે? હવે આ અહીંયાથી ક્વેશ્ચન ના આવે, યુપીએસસીમાં અહીંયાથી ક્વેશ્ચન નહીં આવે. યુપીએસસીમાં ક્વેશ્ચન આવશે ને તો આ પ્રકારનો આવી શકે છે કે નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ શાની માટે છે? તો જો હું તમને બહુ જ સિમ્પલ ભાષામાં સમજાવું કે પહેલાં શું થતું હતું, પહેલાંના જમાનામાં માની લો કે જે લેન્ડ હોય, બરાબર છે, જમીન છે, તો એનું સેલ કરવું હોય અથવા તો એની પરચેસ કરવી હોય અથવા તો એનું ટ્રાન્સફર કરવું હોય તો આ બધી જે સિસ્ટમ છે તો ટ્રેડિશનલ વેમાં કરવામાં આવતી હતી. જો અહીંયા ક્યાંક લખ્યું હશે કે જે પહેલાં આ બધી જે એક્ટિવિટી છે તો એ ટ્રેડિશનલ વેમાં કરવામાં આવતી હતી, પરંતુ હવે આ બધું શું થશે? ઓનલાઈન વેમાં થશે. બસ આટલું તમારે યાદ રાખવાનું છે કે માની લો કે જમીન છે તો એનું સેલ કરવાનું છે, પરચેસ કરવાનું છે, ટ્રાન્સફર કરવાનું છે, તો આ બધું પહેલાં શું હતું? ટ્રેડિશનલ સિસ્ટમમાં થતું હતું, ટ્રેડિશનલ વેમાં થતું હતું, પરંતુ હવે એમાં શું થશે? દરેક વસ્તુ ઓનલાઈન થઈ જશે. તો બસ આટલા જ માટે આ જે નેશનલ જેનેટિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે. કઈ જગ્યાએ? જમ્મુ એન્ડ કાશ્મીરમાં. ધ સ્ટેમ્પ પેપર હેવ બીન રિપ્લેસ બાય ઈ સ્ટેમ્પ, બરાબર છે, જે કાગળના સ્ટેમ્પ હોય તો એને હવે ઈ સ્ટેમ્પથી શું કરી દેવામાં આવે છે? રિપ્લેસ કરી દેવામાં આવે છે. વિચ હેવ બીન incorporated in coordination with the સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરાબર છે. અને ધ લોન્ચ ઓફ ધ નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ ઇઝ બિગ સ્ટેપ ટુવર્ડ્સ ધી નેશનલ ઇન્ટિગ્રેશન એન્ડ લીપ ટુવર્ડ્સ ધી વન નેશન એન્ડ વન સોફ્ટવેર. એટલે આ તો બધી મોટી મોટી વાતો થાય, અહીંયાથી ક્વેશ્ચન નહીં આવે કે આ જે નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે તો આ ભારતના નેશનલ ઇન્ટિગ્રેશન માટે એક મોટું સ્ટેપ છે. અને એના સિવાય જે વન નેશન વન સોફ્ટવેર છે, હવે અત્યારે તો તમને ખબર છે કે વન નેશન વન રાશન કાર્ડ ને પછી એના સિવાય તમને ખબર છે કે વન નેશન વન ઇલેક્શનની પણ વાત ચાલી રહી છે. તો આ વન નેશન વન સોફ્ટવેર માટે પણ એક કહેવાય ને કે લીપ આપણે એને એક જમ્પ આપણે આને માની શકીએ છીએ. તો આ બધી મોટી મોટી વાતો થઈ. જસ્ટ તમારે યાદ રાખવાનું છે કે નેશનલ જેનેરિક ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન સિસ્ટમ છે તો શાની માટે છે? તો જે પણ લેન્ડ ડેટા હોય એનું માની લો એને સેલ કરવાનું છે, પરચેસ કરવાનું છે, ટ્રાન્સફર કરવાનું છે, તો બધું પહેલાં કહેવાય ને કે ટ્રેડિશનલ વેમાં પેપર ઉપર થતું હતું, એને હવે શું કરી દેવામાં આવે છે? ઓનલાઈન કરી દેવામાં આવી છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમારે આટલી જ યાદ રાખવાની છે, બાકી કોઈ મોટી મોટી વાતો ઉપરથી ક્વેશ્ચન બનતો નથી. હવે આ બધા જે મેમ્બરના એફર્ટ્સ છે તો આપણે આશા રાખીએ કે જે બીજા મેમ્બર છે તો એ પણ આ પ્રકારના એફર્ટ્સ લગાવે અને પોતાનું કહેવાય ને કે બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે. તમે જેટલા એફર્ટ્સ લગાવશો એટલું તમને સક્સેસ જલ્દી મળશે, કારણ કે તમે જ્યારે કોઈ પણ આન્સર લખશો ને એ હંમેશા માટે તમને યાદ રહી જશે. સો આન્સર આપવાનો પ્રયત્ન કરજો, એવું આપણે કહેવાય ને કે દરેક લોકોને આપણે મોટિવેટ કરે કે ભાઈ તમે લોકો આન્સર આપજો. ને વિડીયો ગમે તો લાઇક જરૂર કરો, ના ગમે તો ડિસલાઇક કરો, પરંતુ કંઈક તો કરો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સઅપ ગ્રુપ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, એના સિવાય ફેસબુક પેજ છે, તો આ બધાની લિંક આપી છે, ત્યાંથી પણ તમે ઇન્ડોય સાથે જોઈન થઈ શકો છો. અને આ કંઈ યુઝ ના કરતા હોય, બહુ જ સિરિયસ કેન્ડિડેટ હોય તો એ લોકો મેલ પણ કરી શકે છે. એટલું બધું પણ સિરિયસ નહીં રહેવાનું, થોડું એન્ટરટેનમેન્ટ પણ કરતું રહેવાનું. ઠીક છે? સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.